તો કેશોદ તાલુકાના બડોદર ખાતે રેલવે સ્ટેશન પર બુકિંગ ક્લાર્કની નિમણૂક કરવા, પ્લેટફોર્મ ઊંચું કરવા અને સૌરાષ્ટ્ર જનતા તેમજ ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું। બડોદર ગામ સજ્જડ બંધ રાખીને ગ્રામજનોએ ભાવનગર વેરાવળ ટ્રેનને 44 મિનિટ સુધી રોકી રાખતા રેલવે તંત્ર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આખરે રેલવે અધિકારીઓ દ્વારા આગામી 15 દિવસમાં લેખિત કાર્યવાહી કરવાની ખાતરી આપતા આંદોલન સમેટી લેવાયું હતું। જો કે માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આની પહેલા જે અમને સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ હતો એ કેન્સલ થઈ ગઈ ને એની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ છે। તો અમને સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ, આ અમારી માગણી હતી। તો આજે બધા રેલવે અધિકારીઓ બધા આવ્યા હતા, મોટા માણસો બધા સાહેબો આવેલા રેલવે, એ લોકો આશ્વાસન આપ્યું છે અમને કે તમારું કામ 20 દિવસમાં તમારું પ્લેટફોર્મનું કામ ચાલુ થઈ જશે। અગર 20 દિવસમાં કામ ચાલુ ન થયું તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું આંદોલન કરશું અમે। આની પહેલા જે અમને સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ હતો એ કેન્સલ થઈ ગઈ ને એની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ છે।